નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નવનિર્માણ ન્યૂઝ એટલે આજની પેઢીનો અવાજ. ગુજરાત સરકાર આગામી 1 માર્ચ 2026ના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સેમિકન્ડક્ટર કોન્ફરન્સ 2026ની ત્રીજી આવૃત્તિ યજમાની કરશે. ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ અને ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન દ્વારા આયોજિત આ વૈશ્વિક કોન્ફરન્સ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનના ટેકનોલોજીના આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાના આહ્વાનને સેમિકન્ડક્ટર ક્ષેત્રને ભારતના ગ્રોથ એજન્ડામાં કેન્દ્રમાં સ્થાપિત કર્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, રેલવે તેમજ માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ, ગુજરાત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સાયન્સ એન્ડ ટેકનોલોજીના મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. આ કોન્ફરન્સનું થીમ છે ગુજરાત ઇન્ડિયાઝ ગેટવે ટુ સિલિકોન, જે ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના પ્રમુખ કેન્દ્ર તરીકે સ્થાપિત થવાની રાજ્યની મહત્વાકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે. ગુજરાત તેના મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક કોરિડોર અને રોકાણકારોને અનુકૂળ નીતિઓ સાથે ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ અને રિસર્ચ ક્ષમતાઓને વેગ આપવામાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. આ કોન્ફરન્સ વૈશ્વિક સેમિકન્ડક્ટર સીઈઓ, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગ અગ્રણીઓને એક સાથે લાવશે, જેઓ વૈશ્વિક મૂલ્ય શૃંખલામાં ભારતની સ્થિતિને મજબૂત બનાવતી વ્યૂહરચના પર ચર્ચા કરશે. નમસ્કાર.